हाँ तो मित्रों આપણે હરિહર મલ્ટી ક્યુઝન રેસ્ટોરન્ટ જે બન્યું છે હમણાં જ નવું ઓપન થયું છે અને ત્યાં આ ફેમિલી અત્યારે જમવા આવ્યા હતા તો સૌથી પહેલા આપણે એના રિવ્યુ લેશું તો મેડમ આપનું નામ જણાવો મારું નામ પારુલ મહેતા છે ઓકે અને અહીંયા અમે સેકન્ડ ટાઈમ આવ્યા છે અચ્છા સેકન્ડ ટાઈમ આવ્યા છે પણ બહુ જ ડિલિશિયસ ફૂડ છે બહુ જ સરસ સર્વિસ છે અને બધું પરફેક્ટ છે અને તમે મારા વ્યુઅર્સને શું કહેવા માંગશો કે અહીંયા આવવા જેવું મોસ્ટ વેલકમ કે અહીંયા ટ્રાય કરો વન ટાઈમ ટ્રાય કરો તો પછી સેકન્ડ ટાઈમ જરૂર આવશો અચ્છા એટલે આમનું કહેવું એવું છે કે તમે એક વખત આવશો ને તો વારંવાર અહીંયા આવવાનું મન થશે એટલું સરસ ડિલિશિયસ ફૂડ છે અહીંનું તો બસ વિડીયો આખો વોચ કરી લેજો મજા આવશે કેમ છો ભાવનગર ફરી એક નવા અને સ્વાદિષ્ટ વિડીયોમાં તમારું સ્વાગત છે અને ભાવનગરમાં કંઈક નવું બને અને મારો વિડીયો ન આવે એવું તો ક્યાંથી બને તો આજે આપણે આવ્યા છીએ હરિહર મલ્ટી ક્યુઝન રેસ્ટોરન્ટમાં જે ભાવનગરમાં અત્યારે નવું જ ઓપન થયું છે અને ગઈકાલે જ હું અહીંયા ખાવા આવ્યો હતો અહીંયા મેં ટેસ્ટ કર્યો ફૂડ બહુ જ જોરદાર અને ડિલિશિયસ ફૂડ છે એમની સર્વિસ પણ એક નંબર છે અને આજે હું વિડીયો શૂટ કરવા આવ્યો છું જેથી કરીને તમને લોકોને ખબર પડે અને તમારા લોકો સુધી આ રેસ્ટોરન્ટ નવું થયું છે એક જાણ પહોંચે અને મારું તો માનવું એવું છે કે ભાવનગરમાં સારા સારા રેસ્ટોરન્ટને ટક્કર આપે ને એવું અહીંયાનું ફૂડ છે કોઈના નામ નથી લેતો પણ ફૂડ જ એટલું જોરદાર છે એટલે હું વખાણ કરું છું અને આ વિડીયો આખો જોઈ લેજો આમાં હું તમને ફૂડના રિવ્યૂ પણ આપીશ અને અંદરનો એમ્બિયન્સ પણ દેખાડીશ કે તમને અહીંયા ફૂલ ફેમિલી સાથે ફ્રેન્ડ સાથે આવો તો કેટલી મજા આવવાની છે તો મિત્રો હરિહર મલ્ટી ક્યુઝન રેસ્ટોરન્ટના જનરલ મેનેજર સાથે આપણે જોડાઈ ગયા છે અને અહીંની બધી જ डिटेल આપણને આપશે हाँ तो आपका नाम मेरा नाम रविंद्र शर्मा है ओके और मुझे 1 महीना हुआ है यहाँ पे आए हुए और मतलब हरिहर जो रेस्टोरेंट है जी उनको ओपन हुए कितने टाइम हुआ तकरीबन 2 महीने हो चुके हैं 2 महीने हो चुके हैं और अभी तक का लोगों का रिस्पांस कैसा मिला लोगों का मतलब रिपीट हुए क्या एक्सपेक्टेड है अच्छा जो एक बार कोई भी गेस्ट हमारा खाना खा के जाता है वो 2 से 3 गेस्ट को जरूर भेजता है बढ़िया है और यहाँ पे कौन कौन सी चीज़ें आप सर्व करते हो हम इंडियन फूड या पंजाबी खाना चाइनीज साउथ इंडियन और कॉन्टिनेंटल ओके और दूसरी वो बात कि हमारे खाने में किसी भी तरीके का केमिकल या अजीनोमोटो या कलर्स नहीं मिलाए जाते हैं एकदम ऑथेंटिक और जो रेसिपी अकॉर्डिंग टू रेसिपी यहाँ का खाना होता है सही कहा आपने क्योंकि ये जनरल मैनेजर आपको बता रहे पर હું ગઈકાલે અહીંયા આવ્યો હતો મારી એનિવર્સરીને દિવસે અને મેં અહીંનું ફૂડ ટ્રાય કર્યું હતું મને બહુ જ મજા આવી હતી ખરેખર મને એવું ન લાગ્યું કે એમાં કોઈ પણ જાતનો કલર કે કેમિકલ હોય જે ઓથેન્ટિક ફૂડ હોય ને એવું જ હતું અને સ્વાદમાં પણ બહુ જોરદાર હતું એ મેં તમને આગળ વિડીયોમાં કીધું અને બીજું આપણે એ કહેવાનું છે કે રેસ્ટોરન્ટ સિવાય आपको ये पूछना चाहता हूँ कि रेस्टोरेंट के अलावा और क्या क्या है यहाँ पे रेस्टोरेंट के अलावा यहाँ पर बैंक्वेट हॉल है कॉन्फ्रेंस हॉल है और रूम्स अभी तैयार हो रहे हैं अच्छा मतलब बैंक्वेट हॉल है 2 कैपेसिटी 2 बैंक्वेट हॉल 2 बैंक्वेट हॉल दोनों की कैपेसिटी कितनी होगी 200 और 400 की कैपेसिटी का है यहाँ पे जो 3rd फ्लोर पे हमारा बैंक्वेट है वो 200 की कैपेसिटी का अच्छा। है और 7th फ्लोर पे 7th फ्लोर पे जो बैंक्वेट है उसकी 400 की कैपेसिटी है ओके और रूम्स कितने होंगे 39 रूम्स हैं इधर 39 रूम्स है मतलब कि हाईवे पे है तो कोई भी यहाँ आके रहना चाहता है तो उसको रहने की व्यवस्था भी है और रेस्टोरेंट भी है तो फूड भी मिल जाएगा हाँ। वो भी अच्छा ऑथेंटिक फूड और हाँ एक और बात पूछना चाहता हूँ किसी को पार्टी फंक्शन या कोई इवेंट करनी हो यहाँ का हॉल बुक कराना हो कोई भी तरीके की इंक्वायरी हो जी तो उसके लिए कोई नंबर होगा ना जी 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 यहाँ का नंबर है 6352429660 ओके थैंक यू तो गाइज आ नंबर है ने तमने डिस्प्ले पर शो थतो हशे अने आनु पूरुं एड्रेस हूँ लास्टमां कहीश ए पण तमने डिस्क्रिप्शनमां मळी जशे हवे बन्या रहेजो हवे आपणे फूड जमवानुं छे અહીંનું અને મારા જે પર્સનલ રિવ્યૂ હશે મેં તો અહીંયા કાલે હું આવી ગયો છું અને ફૂડ એકવાર ટેસ્ટ કરી જ લીધું છે છતાં હું તમને આજે ફરી વખત ફૂડ ટેસ્ટ કરીને રિવ્યૂ આપીશ તો મિત્રો આગળ મેં તમને જેમ કીધું કે હું તમને ફૂડના રિવ્યૂ આપીશ પોતે ટેસ્ટ કરીને પણ એ પહેલાં તમને કહી દઉં કે આપણે ફૂડ આટલું બધું મંગાવ્યું છે અને
એવી યુનિક અને જોરદાર બધી વેરાયટી છે અને અમુકના નામ પણ મને નથી આવડતા, એટલે આપણે શેફને જ સાથે લઈ લીધા છે. तो 1 बाय 1 આપણે બધાના નામ પણ જાણશું. तो आपका नाम पहले जन. मेरा नाम आनंद कुमार यादव हुआ. ओके, तो ये सब जो वेराइटीज है उनके नाम आप बता सकते हैं? जी, ये हमारा वेज सीख कबाब हुआ. ओके, ये मुल्तानी पनीर टिक्का ड्राई है. एक रेशमी कबाब है या रेशमी पनीर टिक्का ड्राई बोल सकते हैं. ये वेज शेजवान टिक्की है, चाइनीज स्टार्टर है. ये ब्रूस्के कबाब है. और ये चाइनीज स्टार्टर चिंग चोंग ड्राई है, चिंग चोंग चिली ड्राई है. और ये हमारा सबसे स्पेशल है हरिहर स्पेशल राइस. ये हमारा वेज बिरबली है. ये रॉयल कॉटेज चीज़ है. ये पनीर बिरबली है. और ये हमारा मिक्स वेज ग्रिल सिजलर है. ये दिलरुबा डोसा है. और ये नीलगिरी डोसा है. और ये वॉन्टॉन सूप है. और ये लंग फंग सूप है. और ये मैक्सिकन डोसा है. ओके, थैंक यू. तो मित्रों, नाम ज કંઈક વિચિત્ર છે પણ સ્વાદમાં એક નંબર છે બધી વસ્તુ. મેં તમને આગળ કીધું એમ કે મેં અહીંયા ટેસ્ટ કરેલો જ છે ઓલરેડી, પણ છતાં હું આજે તમને ટેસ્ટ કરીને ફરીવાર કહીશ કે ઘણી બધી વસ્તુ મેં જ્યારે આવ્યો ત્યારે નહોતી મંગાવી, એવી પણ વસ્તુ અહીંયા આજે હાજર છે. તો એ ટેસ્ટ પણ હું તમને જણાવી દઈશ. વિડીયોમાં બન્યા રહેજો હજુ. તો ગાઈઝ, આપણું બધું જ ફૂડ આવી ગયું છે અને ફૂડના નામ પણ તમને જણાવી દીધા છે. હવે આપણે વારો આવ્યો ટેસ્ટ કરવાનો. તો આપણે સૌથી પહેલાં સબ્જી અને રોટી જે મેઇન કોર્સમાં આવે એ જ આપણે ટ્રાય કરશું. તો ભાઈ, મને તો ટેસ્ટ મેં તમને આગળ પણ કીધું હતું કે અહીંયાનો ફૂડ મને બહુ જ મજા આવી હતી. અને આજે અલગ સબ્જી છે, એનો ટેસ્ટ પણ બહુ જ સારો છે. એટલે કોઈ પણ રેસ્ટોરન્ટમાં આપણે જતા હોઈએ તો જનરલી એવું હોય કે આપણે 1 કે 2 વસ્તુ ત્યાંનું ટેસ્ટ કરીએ ને એટલે આપણને અંદાજ આવી જાય કે અહીંની લગભગ બધી વસ્તુનો ટેસ્ટ સારો જ હોય છે. અને મેઇન વાત તો એ કે આ ફૂડમાં કોઈ પણ જાતના કેમિકલ કે એવી કોઈ વસ્તુ નથી એ લોકો યુઝ કરતા. જે આજીનોમોટો છે કે કોઈ પણ જાતના કેમિકલ કલર છે એ બધું યુઝ જ નથી થતું. એકદમ ઓથેન્ટિક ફૂડ તમને અહીંયા મળવાનું છે અને બધી જ વસ્તુનો ટેસ્ટ બહુ જ સારો મળવાનો છે. અને આખા વિડીયોમાં તમે જોયું હશે કે અહીંનું એમ્બિયન્સ પણ બહુ જ સારું છે. એટલે ફ્રેન્ડ સાથે આવ્યા હો તમે કે ફેમિલી સાથે આવ્યા હો કે પછી મહેમાનને લઈને આવો, તમને અહીંયા મજા આવવાની છે. અને મહેમાનને લાવશો તો એ પણ તમને એમ કહેશે કે બહુ જ સરસ જગ્યાએ લઈને આવ્યા. એટલે એક વખત અહીંયાની મુલાકાત જરૂરથી લેજો. અને નવું જ ઓપન થયું છે, એકવાર આવશો એટલે તમે કાયમ આવશો, એ મારી ગેરંટી છે. તમે એકવાર અહીંયા આવો ને પછી જ મને કમેન્ટ કરજો કે તમને ફૂડ કેવું લાગ્યું. તો બસ, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને અહીંયાનું એડ્રેસ અને ફોન નંબર બધું જ મળી જશે, ત્યાંથી તમે ડિટેલ લઈ શકશો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.